ખેગરજી હા મફુજી, ઈ બાજુ હેડ્યા બાજમાં લુગડા ઘાલીને ક્ષેત્રમ નાવા જાવું છે. ક્ષેત્રમ નાવા હા, ચોકણ છે પાણી અહીંયા ચંદુજી બાજરી પાણી મળ્યું છે ને તે ઢાળિયામાં બેઠો બેઠો નાયો. ડાળિયામ ના હોય એમ હા, તો પછી ખેગરજી નાવાની જો જરૂરત છે. ચાલ. એટલે ડાળિયામ ના હો તો રેત રેત થાઓ. કોઈ રેત રેત ના થવાય વાત કરો છો. અરે મજા આવી જાય નાવાની, ગરમી ચીવી પડે છે. અલ્યા તમારું પહાડ જેવડું શરીર છે ડાળિયામ હમા હે પેલાનું પાણી રોકશો ને તો ડાળિયો ફાડી નાખજો. અરે મફુજી ઢાળિયો મોટો છે. પણ તમારું શરીર મોટું છે કે અરે તો મોટું છે. હવે આવડું મોટું શરીર હાથી જેવડું શરીર ડાળિયામ પડે તો એ ડાળિયાની શું વલા થાય? તો હું કરું મફુજી, ચોકન જઈ નાવું, ઘેર તો પાણી નહીં મારે. એવું છે? હા. અલ્યા ભરતજી ને અહીંયા પહોંચી દો. ચમ ભરતજી ની? અલ્યા ભરતજીએ સ્વિમિંગ પુલ બનાવ્યો છે, નાવાની મજા આવી જાય છે. આટલે પાણી આવે છે, ગમે એમ ડૂમચીઓ મારો. ના હોય. અલ્યા કાલે જ હું જઈને નાહી આવ્યો છું. એકલા જતા એમ ને? અલ્યા ભાઈ અહીંયા જો તો ભેળો થવા એટલે મને કે ગરમી પડે છે નાતા જો એટલે હું તો નાવા બેસી ગયો. એટલે મફુજી અમારે જવું હોય તો જવાય? હવ ચમ નાવાની કોણ ના પાડે? વાત સાચી આમ તો નહીં. આનું વાયકડ જો તો તમારે ઝઘડો થાય. સંતુજી ના ડાળિયામાં પડો ને ડાળિયો તૂટે તો સંતુજી ઝઘડો કરે કે ના કરે? કરી અને પીળી ચીવી મજા આવશે. ખરેખર તમે સ્વિમિંગ પુલ માં નાહો ને એટલે પેલા ફૂલેલા ડેટકાન ગોળ પડ્યા રહો. મજા આવી જાય. આ છેડે થી પેલા છેડે, પેલા છેડે થી આ છેડે. અરે વાહ, તો ખરેખર મોજ પડી જાય મફુજી. જઈ આવો, મજા આવે એવું છે. એવું એમ? આ એક દો ના નાવા દાહો તો ખરેખર મને યાદ કરશો. સાચું હો મફુજી. તો પછી કરો કંકુદાન પહોંચી જો અહીંયા અને મારો ડૂમચીયો. ના જતાવું. હા ખરેખર મફુજી સમાચાર તો જોરદાર આલ્યા છે, પણ મારે એકલા નાવા નહીં જવું, 2-3 જણા લઈને જવું હંગાત. અને ઓમો હવે થોડો સમય મને મળ્યો છે એટલે સમયનો ફાયદો તો હું હોય 100% ઉઠાયો જ. ખેગરજી હા ભૂમતાડજી, મોટા ઉપર નાવા હેડા તો નાઈ ના કેમ નાઈ ના એટલે? અને તને નાવા હેડા તા એટલે તમને કોઈ ના નાવા દે. એ ભૂમતાડજી, મને કોઈને નાવાની ના નહીં પાડી, પણ મેં તમારા બધાનું વિચાર્યું લ્યા. શું? હવે હું એકલો નાવા નહીં જાઉં. અરે તમને લઈ જાયો, હરીભાઈ ને લઈ જાયો, વાઘુજી ને લઈ જાયો, બાસ્કુજી ને લઈ જાયો, ભૂપતજી ને લઈ જાયો, આ બધા નાવા લઈ જાયો. હવે એટલે તો કણ હા, તો કણ સ્વિમિંગ પુલ માં. સ્વિમિંગ પુલ માં? હા. એ વળી તો કણ આવ્યો? અરે ભરતજી બોર ઉપર. ભરતજી તો વળી સ્વિમિંગ પુલ થઈ યાર. અરે સેફ ઉમદા કાકા, મને મફુજી કીધું, અને મફુજી કાલે એકલા નાતાયા, આપણે તો કીધું નહીં. ઓ તારી આગેવાન તકલે આગેવાન કરી રહ્યા. ખરેખર ફૂમતા કાકા, અડધા વીઘામાં સ્વિમિંગ પુલ છે લ્યા. જેવી મજા આવશે નાવાની. આ છેડે થી તરતા પેલા છેડે, અને પેલા છેડે થી તરતા આ છેડે. હા પણ ફૂમતા કાકા, 200 રૂપિયા ટિકિટ થાય હો. 200 રૂપિયા ટિકિટ? હા. તો આ તો મારું બેટું મૂકવું પડે ના મેળા. અરે પણ જો જાજુ વિચારવાનું આવે છે લ્યા. 200 રૂપિયા તો આખો દાડી નાખો ને તોય કોઈ નહીં બોલે તમન. તાણી પછી એટલે ઓલા મારું બેટું આખો દાડી પડ્યા રહો તો 200 રૂપિયા તો વસૂલ થઈ જાય નહીં? અરે થઈ જાય. અને ફૂમતા કાકા, અડધા વીઘામાં સ્વિમિંગ પુલ બનાવ્યો હોય એટલે ખર્ચો તો થાય કે? થાય. ભરતજી ખર્ચો ના કાઢવો પડે. ઓય આની તો શું છે, પૈસા હાલવાય પડી ભાઈ, સમજીને હાલવા પડી આપણે. હવે એક કામ કરો ફૂમતા કાકા, જો મારે અને વાઘુજીને હરખાઈ નહીં આવતી એટલે તમે ગમે તે કરીને વાઘુજીને તૈયાર કરો. બાકી હરીભાઈ ને પછી બાસ્કુજી ને ભૂપતજી આ બધાને તૈયાર કરવાની જવાબદારી મારી. બસ એવું એમ? હો, અચ્છા કોઈ વાંધો નહીં, એ તો હું વાઘુજીને તૈયાર કરતા આવું છું. અને આપણે હરીભાઈ ની ગાડી લઈ જા. કોણ હું કીધું? વાઘુજીને તૈયાર કરજો તમે. તૈયાર કરી દો તો હું હારું તરત જ તૈયાર છો નો? અલ્યા શું કરો યાર, તમે તો વાત કરતા જ આવડતું નહીં. તમારી હારી ટેવ ખોટી યાર છોડવાની. હો અરે ફૂમતા કાકા, હરખમાં આવી જશું એટલે વાત સાચી છે, પણ તે વાડી કાઢી નાખાય એમ. સારું કાઢી નાખ્યો. બસ પણ તમે હાલ તરત જો વાઘુજી ના ઘેર, હું હરીભાઈ ના ઘેર જાઉં. હો એ તો હું બોલાઈ લાવું ને મને લાવું, મારો ભેરું છે એ જો. હારું જલ્દી જો. હો ખરેખર ભૂપતજી ગરમીનો એવો કંટાળો આવ્યો છે ને, તે આવતે તો બાજરી વાપી જ નહીં, ભલે વેસાતી લાવવી પડે. એ બાસ્કુજી, તમને શરમ આવે છે લે? કેમ છે ની શરમ? અરે તમારા જેવું બધા વિચાર છે તો પછી બાજરી વેસાતી ચોથી લાવશો? હા ભૂપતજી, એ વાત સાચી હો. તાણી બધા વાપવાનું બંધ કરશે પછી વેસાતી લાવવા પૈસા તો જોઈશે કે? પણ ભૂપતજી આ ગરમી કેવી પડે છે, પછી ના સરે. અરે બાસ્કુજી, આની વાતો કરો છો લે? બાજરીની ચમ બાજરીની? આ તડકો કેવો પડે છે, બાજરી વાટતો જોર આવે. ખ્યાલ કીધું આવતે તો વાપી જ નહીં. ખરેખર એટલે તમારાથી મજૂરી ના થાય લે. તમે ખેતી છોડી મેલો. તમારાથી તો તાન થાય છે. કેમ ખેતી નહીં કરતા અમે લે? તમારા કરતી વધારે જમીન વાવું છું. મારી વાત સાંભળો, બાજરી વાવવી પડે, ઘઉં વાવવા પડે, બધાની આપણે જરૂર પડે છે. અને આપણે રે મજૂરી મોણ આપણે વેસાતું પૂરું ના કરીએ કે બાસ્કુજી? તો વાત સાચી ભૂપતજી, પણ આ ગરમી કેટલી વધી છે નહીં દેખાતી? પણ શું કરો કો? અલ્યા તમે ગરમીની હું કરવા ચિંતા કરો છો? ઠંડુ થવું છે? તમારે ઠંડુ થવું છે લે?
ઓએ ખાલી 200 રૂપિયા બરફ જેવા 200 રૂપિયા બરફ જેવા હા હવે ખેગારજી બરફની લાદી લેવા જાય ને તોય 600 રૂપિયા હશે અત્યારે. હા. અરે લાદી નું કોઈ ના આવે સ્વિમિંગ પુલ માં નવા આબુ છે 200 રૂપિયા સ્વિમિંગ પુલમાં હા બોલે ખેગારજી એ તો ના મજા આવે તો કેટલી લપસણીઓ ને બધું હોય છે. હા. અરે એક નહીં જવાનું આપણે તાણે ભરતજી બોર ઉપર જવાનું છે ભરતજીએ અડધા વીઘામાં સ્વિમિંગ પુલ બનાવ્યો છે એવું છે તો પછી અને બીજી કોઈ પબ્લિક નહીં હોય ને? કોઈ નહીં આપણા સિવાય તો નાવાની મજા આવે હો એકલા હોય તો પણ 200 રૂપિયા ટિકિટ થાય હો 200 રૂપિયા વધારે ના પડે અરે ચો વધારે પડી ભૂપતજી અરે અડધા વીઘાનો સ્વિમિંગ પુલ છે લ્યા ગમે તેમ આખો દાડો નાવો તમે કોઈ અને એ તો- કહેનારું નહીં તમને અને એ ચો રોજ રોજ આપણે હાલવા છે હા અરે હાર હળો તાર મુયા આવ્યો ભાઈ તમે તૈયાર તૈયાર તમે તૈયાર હવે આપણે તૈયાર તો તમે બે જણા તૈયાર થઈને રહો હું હરિભાઈ કહેતા હું ગાડીનું ગાડી લઈને જવું છે અરે યાર તું થોડું જવાય યાર હા એ વાત તમે સાચી. ગાડીનું કહેતા હો અમારે હવે ઘેર નાવું નહીં એમને એમ આવશે ડાયરેક્ટ હા હા અમે બાજરી વાટીને બરોબર ના કંટાળ્યા ખેગારજી અરે પણ બાસ્કુજી યાર થોડું નહીં લીધું તો સારું હતું કે અરે યાર પાણી બગાડશે આયરા યાર ના બગડે લે ભાઈ 200 રૂપિયા તો વસૂલ કરવા કે નહીં હા હારું હેડો તૈયાર રહો ને હા હા ખરેખર આ ઉનાળાની ગરમી તો જે એસી બેહી રહેતા હોય ને ઈયાને જ લાગે છે બાકી આ ઉનાળાની બાદરીઓ વાટે ને ઈયાને તો ગરમી શું કહેવાય ખબર પડતી નહીં વાઘુજી આવા સોયલો જબ્બર આવે છે મારે બધું મોસો લાવજો વખત બેહા બેહા લેતા મોસો તો અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા તું મશ્કરી કરી મને બધી ખબર પડે છે ચકરી નહીં મુ આ મોસો ઢાળવો હશે ને તો 12 મહિના ચેડ મોસો લઈને આવી જાજે મોસો ઢાળે એવો સોયલો થઈ જાહે અને આ તમારા જેવા દોઢીના ભરેલા રહ્યા ને એના કારણે જ ગરમી પડે છે આ ઝાડ વાયુ તરત દોઢું બોલવા માંડ્યા લ્યો અલ્યા ભાઈ દોઢું નહીં બોલતો ખાલી મજાક કરી તમારી પબડો અને છે ને મસ્ત વાત લઈને આવ્યો છું હું. શું ઠંડુ થાવું છે ઠંડુ હા? ઠંડુ થાવું છે ઠંડુ મંગાવો છો એ નહીં તાણી ઠંડુ થવા જાવું છે આપણે માઉન્ટ આપવું નહીં કારણ કે આપણે માઉન્ટ જશે નહીં તો પીધા વગર રહેતા નહીં ને પછી મજા આવતી નહીં માઉન્ટ નહીં જવાનું યાર તો પછી મનાલી જવાના આપણા જોડે પૈસા નહીં મનાલી નહીં જવાનું તાણી જવાનું છે ભરતજી ના ઈએ ભરતજી ના એ ચો બળફ પડે છે દીકણ જા આપણે 1 વીઘામાં સ્વિમિંગ પુલ છે મોટો બધો હા અને એમાં નાવાનું ગોઠવ્યું છે અમે હું ખ્યાગારજી ભૂપતજી બાટકુજી બધાય અને તમે 1 વીઘાનો સ્વિમિંગ પુલ હા એટલે ચોય ના હોય શું બકાવાના ધંધા કરો છો એટલે ખ્યાગારજીએ કીધું મને હાલ એટલે ખેગરિયાની વાતો અને ગધાડાની લાતો એની વાતોમાં કશું ના હોય અલ્યા આગેવાન કાલે જઈને નાઈને આયા કોણ કીધું છે મફુજી હા મફુજી નાઈ ના તાણી દાડો ચમણા ઉજ્યો હાથ મોડો ઉજ્યો શું ખબર નહીં એ જે મકા ઉજો હોય જો અને બીજી વાત કે નાવાના 200 રૂપિયા ટિકિટ છે આખો દાડો નાહી જવાનું ઠંડા એમ થઈને હોજના ઘેર હોય આપણે તૈયાર થઈ ગયા ભાઈ પછી તમારી મરજી હો તમારે આબુ હોય તો આવો ના આબુ હોય તો કોઈ નહીં. એટલે મને લીધા વગર તમે જાહો એમ એટલે ના જાઉં મારા ભેરું લીધા વગર તો કદી હા તો પછી મારી જોડે પૈસા નહીં મારી 2 રૂપિયા ટિકિટના પૈસા તમે આલજો યાર પણ યાર હાલ ઓછા છે મારે એમ નહીં યાર ફૂમતે ગળાંશો વગર 1 રૂપિયા નહીં હું તમને એમણે દવા નહીં દેવું એ તો મને ખબર છે તું હેડવા તો નહીં દી હમણાં હા. તો પછી હું કઢાવું તમારી ટિકિટ પણ તમે તૈયાર થઈ ફટાફટ આવી જાઓ હવે તૈયાર રક્ષક વામો વળી ચો તૈયાર થવાનું છે હેડો તમે આવું હું પાણી પાઈ તો હું રોડે ઊભો હો અને બધા એકણ જ આવે છે આમાં જવાનું છે ગાડી છે જો હેડે હરીભાઈ ખેગારજી વેલા વેલા ચોથી તમે શકન કરવા આયા છો હવે ધંધો કરવા હેડ્યો તો અને તમે આઈને કીધું ચો હેડ્યા હવે શું કરવાનું અમારે ઘેર જઈને પાણી પીને પાછું હેડવું પડશે હવે એટલે કોઈ હમણાં નહીં આવ્યો શકન કરવા નહીં આવ્યો લે તમારા માટે વર્દી લઈને આવ્યો છું વર્દી લઈને આયા છો એમ હા ચોની વર્દી છે નાવા જવાનું છે નાવા ચમ નાવા જો છો એમ હા અત્યારમાં વેલા વેલા મશ્કરી ના કરો સોના મના હેડી નીકળો હેડો બધી કોકને ધંધો કરવા જવા દો અલ્યા મારા ગળાની શોખન મશ્કરી નહીં કરતો યાર હા ચકલું નાવા જવાનું છે આ તે જતા આવો કે એમાં મારું શું કામ છે જતા આવજો હેડો અરે તમારી ગાડી લઈ જવાની છે ચમ તારી ઓયથી હું તમને સ્પેશિયલ ખેતરમાં નાવા માટે મારી ગાડી લઈને મિલી જઉં એમ હે શરમ નહીં આવતી ને વેલા વેલા અલ્યા ખેતરમાં નહીં જવાનું સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે સ્વિમિંગ પુલમાં તો પછી યાર સમજતા નહીં કોઈ ચોકડ જવાનું છે ભરતજી બોર ઉપર એ ચોલે સ્વિમિંગ પુલ છે અરે અડધા વીઘામાં બનાવ્યો છે ઈવને ના હોય તો પછી
અને હરીભાઈ હા. હું એકલો નહીં તો તમે બાસ્કુજી ફૂમતાડજી ભૂપતજી વાઘુજી આ બધા છે લે આટલા બધા તૈયાર થયા છે એમ અને હરીભાઈ આમાં તમારો બહુ ફાયદો છે ચમ ભાઈ મને શું ફાયદો તમને તો નાવાય મળશે ભાડું મળશે હા એ તો બરાબર છે તો પછી આ ચેકાના 100 રૂપિયા થાય હો એટલે હરીભાઈ 100 રૂપિયા તો વધારે પડી યાર તમે તો ભલા આદમી જેવી વાત કરો છો લ્યા મારે આખો દાડો ખોટી ના થાય ભાઈ હે હારું હેડો પણ એક બીજી વાતની સોખવેટ કરું છું હો શું 200 રૂપિયા ટિકિટ છે નાવાની કણ 20 રૂપિયા ટિકિટ છે એમ હા તો 1 2 3 4 5 500 રૂપિયા થી 20 રૂપિયા તો મજા જતા રહી લ્યા 300 રૂપિયા નહીં વધતા લ્યા આ ચલો અબેર જવાનું છે હાલ નજીક જ છે હારું હેડો કશો વાંધો નહીં એમ તૈયાર છે આઈ જા ભાઈ હા તો ગાડી લઈને હાલ તરત જવાનું છે હેડો હાલ હા આ તે કશો વાંધો નહીં આ માર્યો શેલ આ બધા તો બરોબર છે પણ આ ફૂમતાઈ શું ખાવા આવતા છે કદાચ ડૂબીને મરી જાય તો આપણી હંગાત એ મરી જાય ને તો હું મારા ઘર મરી જાયો તારું કોઈ ઓછું નહીં થાય બોલતી ચીજ પેલા યાર એટલે તને તો બોલતી જ નહીં આવડતું યાર કોઈ નિકનથી ઉપાડી તો અમારે લાંબા પડે કે અરે ફૂમતાઈ શાંતિ રાખો ભલા આદમી માટે ના મરી દો બાસ્કે તો હાવ છે યાર આ તો એમ તો બાતલ જા હાવ અરે હેડો બેસી જો ખરેખર એક વાત કહું હા આપણા વાવાળાને બે જગ્યાએ નંબર આવે એક નાવામાં ને એક ખાવામાં નાવાનું હોય એ જોઈ ખાવાનું હોય એ જોઈ અલા ભાઈ મફત ખાતાય નહીં મફત નાતાય નહીં ઓય એવું છે અને એ અમુક અમુક ભાઈ હવે આપણા વાહમાં મોટું કોણ છે હે મોટો હું છું યાર વાત કરો છો જે અને આવી રીતના આગળ ચડીને બેસી દો એ તો ચાલે યાર તમે કહો એટલે આઈટમો ખેગારજી મોટા છે હાઈટમાં નહીં ઉંમરની વાત છે હાઈટમાં તો પછી ઊંટિયા મોટા હોય છે પછી ઊંટિયાને કોઈ આગળ ના બેહારવાના હોય એ ભાઈ હાલ હું મોરવાઈ છું સાચું. આ બધું આયોજન મેં કર્યું છે લ્યા મોરવાઈ હોય તો શું થઈ ગયું પણ મારી જોન લઈને નહીં જતા તમે કણ અરે જોને જ કહેવાય યાર તમે મોરવાઈ છો ને તો પછી આ મુરત્યો છે અને મુરત્યો આગળ જ બેહે મુરતે પાછળ બેહે અમુક કોઈ મુરત ત્યાં નહીં સુખશાંતિ બેહી જો એટલે બે આપવું બેહી જો. એટલે પણ વાન બેહવા જો કે શું થાય તમારું પણ આજ જો આપણે કોઈના છોકરાનું હગું જોવા જાવ છો જો તાન નહીં આપવું ઓકે જો મારે આગળ બેહવાનો મેળ નહીં પડે ને તો તમે નાયા વગર રહ્યા કારણ કે તમારા બહી હું હાલવાનો છું હા ભાઈ આપણે આ હેડે આ સુખ શાંતિ બરાબર છે આપણે તોય બેહવું નહીં આપણી ઇજ્જત ની ઈકડ આપણે ની અરે જતા રહો એટલી ઉપાડી છે એ શાંતિ રાખો હમણાં ડાયરેક્ટ બોલવાનું ના રાખો ને કે પછી થાપાયો ઓએ ખેગરજી ઉતરો હાડો હા હા ભાઈ બેહી જો લો તાણી અરે હું તો મશ્કરી કરતો તો ખાલી મજા ના આવે મસ્કરી મોણા જોઈન કરવાની હોય હા ભાઈ હા. અરે હવે વાઘુજી તમે બેહી દો બીજા બધાને તો નાહી દીધેલા છે એ તો છે ની ચેડે પડ્યા ને તો ચાલે ભાઈ આ બધા મુદ્દાની વાત ઇજ્જતથી વાત કરો હો ઇજ્જતથી વાત કરો બાતકુન કીધું બાતકુન ઓય હવે હું મારી વાત કરું હું 100 રૂપિયા ભાડું થાય ભાઈ હો હા ભાઈ મારા ફૂમતે આલસી હો ઈ ગમે ત્યાં એટલે મારે તો ભાડાથી મતલબ બધી રીતે ફિટ કરી નાખ્યો લેવાને તો હે અને ખેગારજી હા આ 20 રૂપિયા ભાડું ના આવી અરે ના આવે ભાઈ 200 રૂપિયા ખાલી ટિકિટ છે નાવાની યાર આ તે ટિકિટ ને મારા ફૂમતે આલસી હો હા મારા ભેરુના પૈસા હું આલ્યો આ તે લાવો હેડો 200 રૂપિયા અત્યારે હાલથી ના હોય ચમ ના હોય એટલે હજુ નાયા નહીં તો હજી પૈસા હોય ખરેખર ફૂમતા કાકા તમે તો જેટલા મોટા છો ને એટલા ખોટા છો લે એ થોડુંક માપે બોલવાનું તમને કહું હું આપણે કોઈ હોટલમાં જમવા જઈએ તો જમીન અને પછી હોટલમાં પૈસા આલે આપણે એમને હોટલ વાળો પૈસા ના માંગે અલ્યા ફૂમતા કાકા તમે સમજતા નહીં અરે ભૂપતજી આપણે બધા કેમ પૈસા ઉઘરાવશે તો સારું લાગે લે ના સારું લાગે એટલે હવે ગમે એ બોલમણું કરવા જવાય ને તો ઈકણે 50 રૂપિયા ઉઘરાવતા હોય છે લડતા હોય છે ને હવે ઈકણ તો સ્વિમિંગ પુલ છે શું હતો છે અરે લડવા ના થાય એટલે જ ત્યાંથી પૈસા ઉઘરાવાશે અને પહેલી ને છેલ્લી વાત ભરતજી આપણા ઘરના માણસ છે ભાઈ ઈકણ આપણે કોઈ લાસારી નહીં એ મારી વાત આપણો ખેગારજી હા. કે આપણે પૈસા ગાડીમાં ઉઘરાઈ લે હા ભાઈ હા તો બરોબર છે આ તો હવે મારે ભરતજીને છે ને શરમમાં નાખવા નહીં ન કે ખાલી ભરતજી મારી શકલ જોવી નહીં તો કોઈના પૈસા ના લી નાહી ભાઈ ઓએ એવી કોમેડી શકલ લાગે કોમેડી ની વાત નહીં કરતો ડાબડી મોટા આબરૂ છે મારી એટલી એ હાલ ટિકિટ શું છે? હા હા ટિકિટ ફૂમતે હાલવાના છે ફૂમતે એકલા જઈ કે મારા વગર હા. ગાડીમાંથી ભમાઈ નાખું ભોય ના જઈ ના જઈ અલ્યા ભાઈ નહીં નાખવા હેડજો આગા બેહો મન ઉલટી થાય છે એન તેલ ચાલુ ઉબકા ચાલુ છે હવારના મન તો ઠીક નતું પણ આ તો ફૂમતે હરુપારો લાયા મને બેહો નહીં કમ્પ્લેટ કમ્પ્લીટ
કમ્પ્લીટ. વાઘુજીએ ભાઈ ઝાડ વાવવાનું ચાલુ કર્યું છે. એવું એમ? ઓય સારું કરી ગયો. તાણી. હેડો ચોકડ જાઓ નાવા સ્વિમિંગ પુલ માં ખેગાજી લઈ જશે ઓવે એટલે બધાને કીધું એમ અરે મેં બધાને તૈયાર કર્યા હું એકલો હું કરવા જાઉં? એટલા બધા નાયા વણા બેઠા હતા અરે પણ હોકી આવતા એવું છે તો પછી સારું કશો વધો નહીં તો ને હાસવીને નાજો તમારે નહીં આપું ઓહો વાઘુજી હા નાવા દો છો ના ખાવા જશો અમે તો નાતા જ નહીં કોઈ દાડો અમે શું કરવા નાવો એટલા નશો બીજો જ નહીં કર્યો કે નશો કરીને જ પડવું છે મોય ત્રણ ચાર થેલીઓ પીને જ પડવું છે ચિયો રોકે હવે તો વાઘુજી મરી જાઓ અહીંયા આટલા આટલા પાણી આવે છે ઈ આપણી કુંડીઓ નહીં આખી ગાડીમાં કોઈ નજરે ના ચડે પછી અમને વાઘુજી તમે જો છો એટલે વાઘુજી ના જો વાઘુજી મોણા નહીં તમે તાર જો ના નહીં પણ પીધેલો ના હોવો જોઈએ એમ કહું છું હું વાપરો વાપરો તમાર કોઈ અમે એકલ હુરા નહીં એકે તમે કાલ એકલા જઈને નાતા આયા છો હો તા કાંઈ એવું નહીં હું જો તો ભરતજીની ખબર લેવાના ગરમી જેવી પડે છે એટલે ભરતજી કી ગરમી પડે છે તમે નાહી નાખો એટલે ખરેખર મુએ નાહી નાખ્યો ને મજા આવી ગઈ હો એવું એમ ઓય પણ તમે બધા હાસવીને નાહજો આટલા આટલા પાણી આવે છે હારું હારું મફુજી હા. તમે હેડો કે અંગાત મારું શું કામ છે ના હો હે ના હો કુંતા આકા કાલે જ નાહીને આવ્યો છું હું હા અરે મફુજી મસ્કરી નહીં કરતો હેડો કે તમે કેમ તમે હોય તો ફેર પડે તમારા ભરતજી ને હારા હારી છે એટલે અરે ભાઈ એવું નહીં એ તો બધાને નાવા દીધી વાટે જનારને નાવા દીધું ના નહીં પાડતા હા એ હરી એટલે મફુજી ની ચો પથારી ફેવરો છો મારે ને ભરતજી બે જણાને એવો જ સંબંધ છે ઓય આ તો ખાલી 100 7 જણા જ છે બાકી 100 જણા હું નાવા લઈ જાઉં ને તો એક શબ્દ ય ના બોલી ના બોલે આ લ્યો કોતો મારું કોમ છે ગાડા ને કૂતરી નહીં હેડતી તમારું કામ નહીં હો હા તાણ પછી જવા દો હેડો હાસવીને નાખજો એ હા. અને અવરાય તો કદાચ હું બાઇક લઈને આવું છું અરે ચાલશે આમ તો હું એમ આવશે હું નહીં હા ચાલશે હો સારું સારું તમે તારા અવરાત આવજો હો. હા હોકી ગરમીના ઘેર આવી યાર ના ના આવજો તેમ તમારે હવે જવા જાવ ગાડી હાસવીને નાખજો તો એ હા જવા જાવ હા જવા દો અલ્યા દીધા વગર વાત કરવાની યાર દેવાન ટેવ પડી ગઈ છે અરે ભાઈ તમે તાર જવા દો જવા દો હેરો જલ્દી અળવા હા ભાઈ હા ભાઈ પેલા બધા 300 રૂપિયા લાવો હાડો 200 રૂપિયા ટિકિટ ના અને 100 રૂપિયા ભાડું એ પૈસાની પથારી પછી પેવર પહેલા મને એમ બતાય કે વગન સ્વિમિંગ પુલ ચોકન છે પેલો રહ્યો કે એ ઈકણ તો મોટી મોટી કુંડીઓ આવી મોટી મોટી લપસણીઓ આવી અને મોટા મોટા હોજ આવી ના તો નેન ચકડી કુંડી દેખાય ખાલી અલ્યા વાઘુબા તમારે સમજ્યા ફેર થાય છે ભાઈ તમે જે કહેવા માંગો છો ને એ વોટર પાર્ક અને મને સ્વિમિંગ પુલ કહેવાય અને એની ટિકિટ 800 રૂપિયા હોય અને ઓની ટિકિટ 200 રૂપિયા 600 રૂપિયાનો ફરક છે લે એવું છે એમ તો પછી કોઈ દાડો ફરવા નીકળ્યા છો ઘરની બહાર તે ખબર હોય તું એ હવે ધંધો કરવા ગાડી લઈને નીકળે છે તું એ નહીં કોઈ ફરવા જતો અલ્યા અમે તો જેવી જેવી જગ્યાએ ભર્યા તમને હજી સુધી ખબર નહીં લ્યા કોઈ દાડો એમણમ ક્યાં ફરવા ભાઈ અલ્યા ગુજરાતના ખૂણે ખૂણે ફરનારો માણસ છું હું આ તે ભાડા માટે ઓએ તારા પરિવારને લઈને જો કોઈ દાડો ચમલે પાવાગઢ નતો ગયો હું હે તમે ગયા છો કોઈ દાડો ઉભારો ઉભારો હવે કોઈ કેવું નહીં ડ્રાઇવિંગ ની લાઈન છે ને તમારી ઓય કેટલી વખત મારે ગાડી છે કોઈ કેવું નહીં ભાઈ એ બાસ્કુજી ઉમદાગા છેલ્લા 20 વર્ષથી ગાડી આકું છું કોઈને મને હાથ નહીં અડાડ્યો હજુ સુધી અરે ભાઈ બધી વાતો જવા દો કે યાર આ તો કહું છું એમ કહું તાણી છું. શાંતિ રાખો ઘડી કેગારજી 100 રૂપિયા ઘેર જઈને આલ્યો કોઈ મારી ખાઈને ધંધો નહીં કરતા હોય લે આમી ના ચાલે ભાઈ. એ ના ચાલે ઓહો ઘણીવાર ગાડી લેવાય નતા ઉભા રહ્યા એવાય સમાચાર આપણે ના અમે તો અલ્યા ભાઈ એ બધી વાતો જવા દો બાસ્કુજી 100 રૂપિયા ઓછા આલે ઓછા નહીં હાલ તો ઘેર જઈને આલ્યો ઈ ના ચાલે લો ભાઈ આપડ્યો ઈ ના ચાલે એ મારા 100 રૂપિયા પાછા લેવા હાલું શાંતિ એ, રાખો ભૂપતજી. એરા માર માં કપાઈ દો અરે બાસ કે ચાણ આલ છો અરે ઘેર જઈને આલી આવ્યો તમે ફાઇનલ ફાઇનલ કાપી લો હારું હારું વાપરો કે આ પૈસા જોવો પેલા અમાર બે જણાના 60 રૂપિયા ભાડા ઉધી હા ભાઈ હા એ ખેગારજી હા. હવે હેડજો નાવા અને હરિભાઈ ના અરે ભાઈ મારી બેન તો આમાં પૈસા લેવાના છે હાલવાના નહીં એટલે ટિકિટ ના તો હાલવા પડે કે ગાડીનું ભાડું તમે ના હાલો આ કે 200 રૂપિયા કાપીને આલે છે મને લ્યા આ તો બરાબર હા 200 રૂપિયા કાપી લીધા લો હરી હવે શાંતિ થઈ 500 રૂપિયામાં લેવાના હતા ને એટલે 200 કાપીને આલે એટલે 300 જ આલ્યા છે ઈ અને શાંતિ થઈ હવે એ તો વ્યવહાર એટલે વ્યવહાર આ એમ વ્યવહારમાં તહેવાર નહીં લાવતા અમી હવે એ બધી વાતો જવા દો નવા હેડો લે નવા એ ખેગારજી હા ખરેખર ફૂમતે હે
આવામ તો નાવાનું હોય અને એક બે ઠેલ્લો પી ગયા હોય ને તો મોજ આવી જાય હો. મજા આવે નહીં લે. એ જાણી. બંધ થોકી લે ભરતજી ચો છે હા ભરતજી દેખાતા નહીં એ તો હસી ચોક ઈયન રવા જો હાલ બોલાવશો ને અને ખોટા મને પાડશે ને તો પછી શરમમાં પડશે ને હમણાં બધાને ટિકિટના પૈસા પાછા આલશે. ટિકિટ અને ખાવાનું ને બધું કરશે જ યાર. પછી આપણે ખાલી ખોટે શરમમાં હવે નાખવાની. હેડો નાવા હા હું કાચ મારીને આવું ગાડીના. વાહ ભાઈ વાહ આરું સ્વિમિંગ પુલ કહેવાય એમ. હા જબ્બર છે યાર હો, ખરેખર. જોરદાર નહીં જબ્બર, જબ્બર. કાકાજી હા હવે નવાય ડાયરેક્ટ અરે પડો તમે તાર અલ્યા તારી ઓ એને સ્વિમિંગ પુલ પહેલી વતરો ભાડ્યો શકશું આવતે પણ ડાયરેક્ટ મોય પડ્યા છે. એ ભૂપતજી હા આટલી બધી શું ઉતાવળ હતી તમને? અરે હરીભાઈ હરખ છે મન તો એવું છે એમ? નહીં હરીભાઈ, ગમે એવો તો મગર મુઠો કહેવાય કે મગર પોણી ધોઈને જલ્દી પડે મોય. એ ધક્કા ના મારો ખેગાજી. આવી ધક્કા મારજો જો પાણી પી ગઈ હતી તો દવાખાને લઈ જવું પડશે પછી હો. કાકાજી, હા. હું કાઢું? કાઢી નાખો બૂટ અલ્યા હું કઈ આવતારો કવે આવ તો ડાબડી મોટા નોમ ના પાડતો ને કે બૂટ મેલ્યો સુટ્ટો હમણે. કે ગરજ મટી ગઈ. એ હું હોય તું નાવી લે. હા હા તો તાણી હા પણ શાંતિ રાખો કે કાકાજી મોજા હા કાઢી નાખો ને યાર હેલો બાબુજી અલ્યા યાર મગજની પથારી ના ફેવરકી મારા પગ ભાઈ નહીં જાય હું ઉતર્યો દાવડીને મોય. પડો તાણી. તને જો તમે તાર અરે વાહ જલ્દી જલ્દી ઉતરો હડો. નહીં કોઈ? હવે આપણી એન્ટ્રી થાય છે હું હળવે હળવે હો હળવે 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 જો ખાલી અરે વાહ અલે હરીભાઈ આયા આયા છૂટી ગઈ બાગડી. હા હમી થઈ ગઈ તો વાંધો નહીં તો શુકા કૂદકો મારવા ગયો તો ડાબડી મોટા દવાઈની ટિકિટના પૈસા આલે એટલે મગજની પથારી ના ફેવરતો ને કે થાપા આવ્યો મોય મોય તારા મનને. એ ભૂપતજી હવે તો નાઈ ગયા હવે તું પૈસા હું લે પૈસા નહીં આલું. એટલે કેમ પૈસા નહીં આલી એટલે? હે કેમ પૈસા નહીં આલી એટલે? તો પછી પાણી હું કરવા નાખી ઉપર તાણી. લડશો નહીં હવે નહીં નાખો ભાઈ. લડવાનું બંધ રાખજો કદાચ તેમ ભરતજી આવી જાય ને જોવી કેવું લાગે ખરાબ ના લાગે લ્યા વાત સાચી છે તાણી ઈ લાગે મારે ને ભરતજી બે જણાનો સંબંધ હારો છે. એ બધું અમે નહીં પૂછ્યું. ઓવે એટલે તમારો સંબંધ ઘેર હારો નહીં ગોમો હારો નહીં તો બીજે તો ચોથી હારો હોય બંધ વાટી હવે. તમારા સંબંધ અમે જોયેલા છે હો ભાઈ ઓવે હે હરીજી હા નાવાનું તો સારું છે પણ 2 રૂપિયા ટિકિટ વધારે ના કહેવાય વધારે પડે છે એમ. ઓવે એ જયકાંતજી હા આ બાસ્કુજી 2 રૂપિયા પાછા આવજો. ચમ વધારે પડે છે યાર. એવું છે એમ બાસ્કુજી ઓવે બહાર નીકળજો પાછા દઉં હેડો એટલે એવું નહીં ખેગાજી એની બધી વાત જવા દો મને એમ કહેજો આટલો બધો મેલો નાખીએ પડ્યો તો આખું પાણી મેલું મેલું કરી નાખ્યું છે હે. અરે બાસ્કુજી બાજરી વાટે છે અઠવાડિયાનો નાયો નહીં લાગતો લ્યા તું. હે મેં કીધું તું કે બાસ્કુજી તમે નહીં તૈયાર થઈને આવજો લ્યા ના વગર ના આવતા ખેગાજી રોજ દાવ છું પણ આ તો બાજરી વાટીને એટલે મેલો છે હજી. પણ તોય ના આવું તો તો પડી પછી ગયા મૂર્ખા નાઈ ના હોય તાણી તારા કરતે તો અમે દારૂડિયા હારા. અરે હવે નાવા આવવાનું તો શું કરવા ઘેર નાવા પેલો જો ડૂબી ગયો. એ હેડો આપણે હરીફાઈ રાખા હેડો એ ભાઈ બજી નું ઊંધું તરતે આવડે છે બજી આમાં તો શીખવાડો યાર અરે એ તો નેરમાં જ આપણે આમાં નહીં આવે અરે પણ ટ્રાય તો કરો એ ભૂમડા આગા બધા વાયકડ આવતા રહો. આ શેડેથી પેલા શેડે જવાનું જે હવની મરતા હોય એને કોઈક ઇનામ રાખો. હા હેડો એવો? ઓવે એને 2 રૂપિયા પાછા આલી દેવાના હા હવની મોજ જે થાય. એવું નહીં રાખવું લે બેહસો ના મને માથે આવશે હમણાં શું ઇનામ રાખવું છે કો? એને ભાઈ વધારે પૈસા નહીં રાખવા ખાલી 20 રૂપિયા રાખો હા બરાબર છે હા હેડો વિહેચવાથી રેડી રેડી એ તળિયા તળિયા રોલ્યા તળિયા પેલા ત્યાંથી જો હેડી નીકળ્યા જોઈએ. બાસ્કુજી હેડો 1 2 3 એ હવની પહેલા હું આ તો પણ ડાબડી મોટા મને પકડી રહ્યા છે તો મારા પગ પકડ્યા તા મને. એ તમારો પ્રશ્ન એ અમારે લઈ જવાનું ભાઈ એ તો ભાઈ ભાઈના પગ ખેંચે ના ખેંચે? ખેંચે ખેંચે ક્યાંય. જો ભાઈ જો પહેલા શું મળશો અરે ભાઈ તમે તો તરવ ઊંધા આ બાસ્કુ જરા ડૂબી જા હો જાય.
અલ્યા મરે મરે એ તારું માથું ડૂબી જાવ અરે ભાઈ હેડો આપણે તારે લે કેટલા કરો ગયા શું ખેલ કર્યા હે શું છું? કેમ એકડાઈ બેઠા હો કશું થયું નહીં યાર જાણી? હું તો બેઠો ખાલી હમણાં પગત છે કેમ પણ શું આ થયું તારો કે નહીં આપું ડાબડી મોટા નવાઈના પૈસા તે આલ્યા છે તો વળી બોલવા જ દેતું નહીં અલ્યા પણ નથી લેવા પૈસા તમે તાર કલાક રહીને આવજો શું વાતો છે ભિખારી હું અમે તારા પૈસા આલ દેવાના મારે રાખવાના નહીં મોટો ના થઈ જા ડાયરેક્ટ 2 રૂપિયામાં અલ્યા તારી વાગુજી તમને રીત ચડી રીત સડક તાણી અલ્યા પણ હવે કશો વાંધો નહીં તમે આવતા રહેજો હેડજો અત્યારે ભૂલ થઈ ગઈ મારી બસ હા વાઘુજી ઓય ઓઠે દારૂ પીવત નહીં આયા ને એટલે મને તો બોલતે જ નહીં આવડતું વળી ઘેરથી એક પોટલી હંતાડીને લાયા હોય તો બસ કઈ ગાજો અત્યારે યાર તમે મારા ભેરું કોઈ નાખો ને હમણાં ખરેખર હમણાં ભમાયો હમણાં પોણીમાં હમણાં તમે તો આકા વધારે ના બોલતા હો ને કે ડુબાડીને નહીં નાખ્યું મને. જાતી યાર, હું છે જાતી પણ યાર. હું છે પણ બોલતી નહીં આવડતું આ તો હવે પીધા વગર આયા છે ને એટલે જ બધા તાણી. ડોન થઈ ગયા છે ને ઓય. કે હમણાં ખબર પડો તમને હે. ઓય કે સ્વિમિંગ પુલ માં ચી રીતે હમણાં નવાય હમણાં હાચું વાગુજી હાચું હેડો ભેગા થશે ગોમો તમે પીધેલા હોય છો તાણી હા ઓય હેડો ફૂમતે હેડો હવે નવા એક વાત સારી મગજમાં રાખો કે બધાને નાવાના બહી રૂપિયા આલ્યા છે માથાકૂટ કરવાના કોઈને પૈસા આલ્યા નહીં એટલે નાવા રાખો ના ધરાઈ અલ્યા એ તો વાઘુજીને મેં આલ્યા છે હા દેખો નહીં વાઘુજી એ તો હું હોય ને વાઘુજી ને આવી વાત સાચી છે એટલે વાઘુજી તમને તરતે નહીં આવડતું અમે વગન પોણીએ તરી જ રહ્યા છે આજ તો ના કે યાર પૈસાની હું કરો ચિંતા કરો મુને તો હો હરીભાઈ હતા હરીભાઈ હતા હરીભાઈ ડરી ભાઈ ડુબાડીને નહીં નાખો પાર આવે અલ્યા મસ્તી કરતો તો ભાઈ અલ્યા તારી મફુજી હોય કણ હું કરવા આયા છે હવે ખેલના બગાડી સારું છે હું કરું મારે ઓય હેડો જલ્દી લે હેડો એ હરીભાઈ આ કાઢ શાંતિ રાખો લ્યા બૂટ તો પહેરવા દો યાર આ જલ્દી પહેરો જાણી મોજાન બધું નહીં પહેરવું પડે અરે મોઢા ના પહેરો બેના પગે અરે બગડી જાહી હે? હા હું આ બગડી જો તાણી અરે બુટે ના પહેરે ફૂમતા કાકા એ હાથમાં પકડી રો ખેડો હેડો અલે હરીભાઈ હેડો કી યાર આ પણ શાંતિ રાખો કે મને પૈસા બધું લેવા જોઈએ યાર હા લે રો હેડો હરીભાઈ નો પરવાન નહીં થઈ હેડો 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 અરે મફુજી તમારો વાયકણ આપવાની ચો જરૂર હતી હું નતો વાયકણ હા એ તો બરોબર છે પણ નાઈ રહ્યા આટલી વારમાં આવ નહીં રે હેડો હે નહીં રે હેડો એ તો હવે મફુજી 200 રૂપિયા ટિકિટ હોય એ પ્રમાણે નાવું પડે ઘડી વાર ના ખરેખર. 200 રૂપિયા વસૂલ થઈ જાય કેમ 200 રૂપિયા જો. ટિકિટ ખરેખર મફુજી જલસા પડી ગયા હો નાવાના અરે ભાઈ મજા આવી નાવાની ઉબજી જી મજા આવી આપણા તો 200 રૂપિયા વસૂલ આપણે વસૂલ અને હોકન જે 200 રૂપિયા આલા નાવાના એ વસૂલ નહીં કોઈ ભાડું વસૂલ થઈ ગયું ગાડીનું 200 રૂપિયા ભાડું લીધું શું ભાડું તો 100 રૂપિયા છે ટિકિટ 200 રૂપિયા છે નાવાની ટિકિટ 200 રૂપિયા છે સ્વિમિંગ પુલ ની ઓવે કને લીધી ભરતજી વળી હા ભરતજી ફરજી તો ઘેર નહીં એટલે ખેગારજી લીધા હાલ તો પૈસા કને કીધું અરે ટિકિટ ના એટલે પૈસા વ્યવહાર બધો ખેગારજી જોડે છે ઓય. કને કીધું ખેગારજી હા? ખેગારજી ખેગરજી અરે વ્યવહાર ભરતજી તમને ચાણ આલ્યો અરે મફુજી ટિકિટ ના પૈસા ભરતજી ને તમે ઓળખો છો અરે મફત ચો નવરાય છે અત્યારે કેજો મને હા તાણી અલ્યા મફત નાવા દે છે ને હભળો મારી વાત કે ભરતજી એના માટે બનાવ્યું છે કોઈના માટે નહીં બનાવ્યું ટિકિટો લેવા માટે નહીં બનાવ્યું અરે મફુજી ભરતજી તમને મફત નાવા દી બધાને ના નાવા દી અને આપણે નવાય નવાય તમે મફત ચાંદા ઉભા રહો મફત નવાય મફત નવાય કોઈ પણ હીરા ના લેતા હોય તો પૈસા એમ એટલે ખેગારજી વાત શું છે આખી વાત કરજો અરે ભાઈ કોઈ નહીં લ્યા હા
ખાલી વાત એરી છે કે 2 રૂપિયા જે તમે આલ્યા ને ખેગારજી વટો કરી ગયા છે ભરતજી લેતા નહીં 1 રૂપિયો ચો વટો કર્યો છે અમે અલ્યા હાચું બોલ. અરે સાચું કહું છું હાચું બોલ. વાપડો મારી વાત આર્યા બાથમાં લુગડા ગાલી ક્ષેત્રમાં દાતા હતા સંતુજીના ઢાળિયામાં નાવા માટે એટલે મેં મેલ્યા છે હોય મેં કીધું ભરતજીના સ્વિમિંગ પુલમાં તમે નાવા જતા રહો એ મજા આવી જાય એનો ફાયદો હોય ને ઉઠાયો છે બારોબાર પ્લાનિંગ કરી નાખ્યું એમ ને? હા અબે એ તેરે નામ કા કુત્તા પાલુ થોડીક શરમ આવે લે તન અરે. એક થાપ મેલ્યો ને તો તારા મુઠામાંથી બધા દોત પાડી નાખ્યો અને 200 રૂપિયા લીધા છે ને 2 રૂપિયાના ગોઠિયા લાઈન ખાય તું અરે મેં ચો અલા શું મેચો ભિખારી તને શરમ નહીં આવતી લ્યા અલા જગ્યા બીજાની સ્વિમિંગ પુલ બીજાનું અને 2 રૂપિયા તારે લેવાના લ્યા શરમ નહીં આવતી તને મારા 2 રૂપિયા પાછા લાવજો પૈસા લાય ઉભા રહો હે ખેગારજી હા આવો ટકનો લાભ કેમ ઉઠાયો તમે અરે ચો લાભ ઉઠાયો છે અલ્યા બાપુજી. હારું કર્યું કે ભરતજી ઘેર નહીં કદાચ આ વાતની ભરતજીને ખબર પડી જાય તો આબરૂનું શું થાય અરે કોઈ અલ્યા તમને શરમ આવે છે કે નહીં આવતી એમ નહીં મફુજી અમાર જેવા મોણા હંગાત હોય તો પછી અમારા આબરૂનું શું રે એમ તમારા આબરૂની વાત નહીં કરતો મારી આબરૂની વાત કરું છું હું એટલે આમાં તો આબરૂ નહીં એમ ને તમને ખબર હશે કે તમારા ભાઈ કેટલી આબરૂ છે રાશિ છે મફુજી એ બધું જવા દે અમારા પૈસા અમને આલો ભાઈ અરે પણ પૈસા લાય ને તું યાર હજુ ઘેર નહીં જતો રે પૈસા લાય તું તારે આલુ ગાડીમાં પડ્યા હે ગાડીમાં મેલાય હેડો આલુ તમે યાર હું યાર મહિના કોઈ એમ કરો હાવ. આર્યું નાટક મેં કે ફૂમતે 2 જણાને કર્યું હોત ને તો આટલી ઘડા કેટલોય પાવર કર્યો હોત સાચું પણ આ ખેગારજી હું નહીં બોલતો ઠપકો ના આલ્યો હું વાયકણ ના આવ્યો હોત ને હારી વાત ના કરી હોત તો તમને શું ખબર પડત કો હેડો વાત સાચી છે મફુજી તમારી તમે વૈકણ ના આવ્યો તો ખેગાડીઓ અમાર બધાના પૈસા લઈને ઘેર જતો રહત અને 1 મહિનાનું હટાયડું આવ્યું એ પૈસા લાવો લે હા ભાઈ આલુ ગાડીએ તો હેડો પેલા એટલે પૈસા તમારા ગાડીમાં પડ્યા છે હા ભાઈ હા ચિયા ટાઈમે તમે ગાડીમાં પૈસા મેલ્યા કહેજો અરે છેલ્લે આવતી તો મુઈ ગણો તો સાચું હે એ બકાયા વગર પૈસા આલ દે આ તો મારા પૈસા મોય નહીં નકે તારા દોત આટલી ઘડા ભય પડ્યા હોય એ તમારે હાલવાના છે એના પૈસા આનો અભાડ આ તો બધા માં કાંગલી છે તારા હું એક કઈ ની પડી હું પડ્યો છું પૈસા કાઢ તું હાથના ઉપર એ પૈસા કાઢ ઘૂમતાય ખેગાજી કાયા ના થો મેલ્યો હો હમણાં એ. ઓય. કાંઈ થવાનું આવતું જ નહીં પૈસા મળી ગયા ને હા બસ તાણી હવે શાંતિ રાખજો અરે ભયાના પૈસા હોય છે શર્મા થોડો શર્મા ગદ્દાર ડકરજી તમારા જો ખેગારજી રીશે બળવાના આવા છે તમે જો મજૂરી કરવા ગયા છો તાણી કોઈની બાજરી વાટવા ગયા છો તે 2 રૂપિયા લઈ લીધા તા નહીં હે કોડો છે ની રીસ હડી તમે જો કે એમ નહીં જો માસ્ટર પ્લાન બનાવ્યો છે અને પાછા ઉપરથી વળી રીશે બડીને ઉભા છે આ રીશે બડીને આપણા જોડેથી શું લઈ રહી તા હીર્યો કહું છું ને હું સાચું ઈશે બળીને છો કારા ઊંધા પડતા હખણા ના રાવત ને તો હાલ હોય ભમાવો તમને સાચું ઘૂમતા ઘૂમતાય કા આ ભમાવાની વાત લાવો છો ને એટલે જ મારે વૈકણ આબુ પડ્યું મને વિશ્વાસ નતો આવતો તમે વૈકણ નવા આયા તાણી એટલે કે અરે લડ્યા વણા નીરી એટલે હું આયો બાઇક લઈને ચીડી આપડા અમે ગમે એ પડે ને આપણે છેડથી હાથે ના સુતા અરે સોયરા છૂટા તમે હાથાના ખેગારજી હા આ લીધા પૈસા બધાના હવે હું આલ્યું કે લ્યો આ તમારા 400 હો 600 હતા 200 ભાડું આલ્યું ને મારા 100 રૂપિયા લેવાની હારે હા 100 રૂપિયા હા હા ભાડું વ્યવહાર છે ખેગારજી આજ તો તમને કેવી વાત કરવી છે ખબર છે કે ભયન છેતરીને ભયન બોલવીને આવી રીતના પૈસા ખાવાનું તો આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય લો હેડો હા મારું 500 પાટણ હા